નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. જૂનાગઢથી અમારા રિપોર્ટર કેતન બાબરિયા સાથે. જૂનાગઢ જિલ્લાના પંચાયતની 27મી સાસણ બેઠક પર રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. પૂર્વ ભાજપ મહિલા સદસ્ય નિર્મળાબેન બુહાના પુત્ર જોલિત બુહાએ કોંગ્રેસમાં જોડાઈ પક્ષ બદલ્યો છે. પૂર્વ ધારાસભ્ય ભીખા જોશી, પ્રભારી જશવંતસિંહ ભટ્ટી અને શહેનાઝબેન બાબીની હાજરીમાં તેમણે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. જોલિત બુહાએ આક્ષેપ કર્યો કે ભાજપ દ્વારા તેમને અને તેમની માતાને ટિકિટમાં અન્યાય કરવામાં આવ્યો, જેના કારણે તેમણે પક્ષ છોડવાનો નિર્ણય લીધો. તેમણે જણાવ્યું કે તેઓ અગાઉ 2 ટર્મમાં વિજય રહ્યા છે અને આ વખતે કોંગ્રેસ તરફથી ટિકિટ મળ્યા બાદ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલે જણાવ્યું કે ભાજપની નીતિથી ઘણા લોકો નારાજ છે અને કોંગ્રેસ યોગ્ય અને સક્ષમ ઉમેદવારોને તક આપી રહી છે. તેમણે સાસણ બેઠક પરની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.